અઠવા વિસ્તારની કુખ્યાત મીંડી ગેંગના સભ્ય મોહમ્મદ કેઝર ઉર્ફે મીંડી સહિત અન્ય બે સાગરીતોને પિસ્ટલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના પીઆઈ એપી ચૌધરી નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પીએસઆઈ એપી જેબલિયા તથા પીએસઆઈ આરએમ સોલંકી ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા એચસી જગજીભાઈ શાંતિભાઈ નાઓને અઠવા વિસ્તારની મીંડી ગેંગના હાલમાં ગુજી સિટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવેલ કેઝર ઉર્ફે મીંડી તેના સાગરીતો સાથે પિસ્ટલ લઈ ફરી રહેલ છે। જે બાતમી આધારે ઉપરોક્ત ટીમના માણસોએ આજરોજ વહેલી સવારના લસકાણા પાટિયા રાધે ડેરી સામે જાહેરમાં રોડ ઉપર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી હોન્ડાઈ એલેન્ટ્રા કાર નંબર GJ05JE7722 ને ફિલ્મી ઢબે આંતરી તેમાં સવાર આરિફ મીંડીના પુત્ર મોહમ્મદ કેઝર ઉર્ફે મીંડી મોહમ્મદ આરિફ મીંડી શેખ રહેઠાણ ઘર નંબર 1611 ખંડેરાવપુરા નાનવાલા કોમ્પ્લેક્સની પાસે નાનપુરા સુરત તથા તેના સાગરીતો આદિલ હુસેન જાકીર હુસેન શેખ ઉંમર વર્ષ 29 રહેઠાણ 1621 ખંડેરવાપુરા નવાબી મસ્જિદના ટ્રસ્ટના મકાનમાં નાનપુરા સુરત અને નદીમ હુસેન ઉર્ફે મંજરાજ શાકીર હુસેન શેખ ઉંમર વર્ષ 28 રહેઠાણ 1621 ખંડેરવાપુરા નવાબી મસ્જિદના ટ્રસ્ટના મકાનમાં નાનપુરા સુરતવાળાને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ પિસ્ટલ નંબર 1 કિંમત ₹50,000 તથા મોબાઈલ ફોન તથા 4 વ્હીલ કાર સહિત કુલ્લે કિંમત ₹7,70,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ। મજકૂર આરોપી વિરુદ્ધમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર।